નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. શું ગુજરાતમાં ખરેખર રાતોરાત દારૂ, જુગાર અને ડ્રગ્સની બધી સામે જાગૃતિ આવી ગઈ છે? કાંઈક ગુજરાતમાં તો દારૂબંધી લગભગ ગુજરાતની સ્થાપના થઈ ત્યારથી છે અને ત્યાર પછી તો મોટાભાગની સરકારો કોંગ્રેસની અને વિરોધ પક્ષની રહી છે. ત્યાર પછી ભાજપની લગભગ 30 વર્ષથી સરકાર છે. 20 વર્ષમાં પણ આટલો હોવાપો નથી થયો કોઈ દિવસ. હું તો 39 વર્ષથી પત્રકારિતામાં છું અને મેં 39 વર્ષમાં ગુજરાત અને દેશ આખામાં ફર્યો છું રિપોર્ટિંગ માટે અને જોયું છે કે ગુજરાતમાં દારૂ સહેલાઈથી મળી રહે છે. ડ્રગ્સ કદાચ એક જમાનામાં નહોતું મળતું, પણ ડ્રગ્સ એટલે ગાંજો હવે ચલમમાં ભરીને નાગા બાવાઓ જુનાગઢની ગલીઓમાં ફૂંકે છે. એ ગાંજો મેળવવાનું પણ અઘરું નથી. પરંતુ આટલો બધો વિરોધ કેમ થઈ રહ્યો છે? એકાએક જિગ્નેશ મેવાણાથી માંડીને અમિત ચાવડા જેવા કોંગ્રેસના ધારાસભ્યો કેમ કૂદી પડ્યા છે? ખરી વાત એ છે કે કોંગ્રેસનું દરેક રાજ્યમાં ધોવાણ થઈ ગયું છે. હરિયાણા, મહારાષ્ટ્ર પછી હવે બિહારમાં પણ કોંગ્રેસને પગ મૂકવાની જગ્યા રહી નથી. રાહુલ ગાંધીને મોઢું બતાવવાનું ભારે પડી રહ્યું છે અને કોંગ્રેસની આંતરિક જે મિટિંગ મળી છે એમાં જ ખબર પડી છે કે મોટાભાગના કોંગ્રેસના નેતાઓ માને છે કે રાહુલ ગાંધી જ્યાં સુધી હશે ત્યાં સુધી કોંગ્રેસનો ઉદ્ધાર થવાનો નથી. એટલે રાહુલ ગાંધીને હટાવવાની જે કંઈ વાત છે એ બહાર નહીં આવે અને એનો સ્પ્રેડ નહીં થાય અને લોકોનું ધ્યાન ભટકાવવા માટે શરૂઆત કરવામાં આવી છે ગુજરાતથી. ટેસ્ટ કેસ તરીકે કોઈ પણ એક ઇસ્યુ લઈને એને તમે રગદોડો, એને મોટો કરો અને એ ઇસ્યુની આડમાં કોંગ્રેસની જે નબળાઈ છે એ બધી ઢંકાઈ જાય એવા પ્રયત્નો થઈ રહ્યા છે. આ પ્રયત્નો કરાવી રહ્યા છે જયરામ રમેશ, એ રાહુલ ગાંધીના સલાહકાર ગણાય છે અને એમની સલાહને કારણે જ રાહુલ ગાંધીની પડતી થઈ છે. પરંતુ હજી પણ કોંગ્રેસ એની ઊંઘમાંથી બહાર નથી આવતો અને ખોટા રસ્તે લોકપ્રિય થવાના પ્રયત્નો કરી રહ્યા છે. એ પ્રયત્નો કોઈ રીતે સફળ થવાના નથી.